હાલો સાહેબ, બહુ સરસ લાગે. વાહ વાહ, બાપ દીકરી બે ચશ્મા ચડાવીને બેઠા છો. હા તો કઈ પછી તારી પ્રોપર્ટી મારા નામે નહીં કરાવી લો. છૂટાછેડા નથી લેવાના. તો હાલો એક ખુશખબરી તમને આપી દઈએ કે તો માતાજીનું નામ લઈને જઈ આવીએ. અને તડકો કેવો છે, અને ધારાનું નથી લઈ જવાની કેમ કે તડકો બહુ જ છે ને, તો એ મારા ભેગી તડકાની હેરાન થાય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે અમારા ધારાબેન છે ને, અમારી હારે જ ઉઠી ગયા હતા અને મસ્ત એવા નાઈન તૈયાર થઈ ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે હવે સ્કૂલ ખુલવાની છે એટલે હવે અત્યારથી તૈયારી કરવી પડશે ને કા બેન, નહીતર પછી ઉઠવામાં આળસ આવશે. હવે તો ગઈના દિવસ રહ્યા, ક્યારેક સ્કૂલ ખુલે 5-6 તારીખનું કહે છે, પણ હવે ખબર નહીં શું છે ને શું નહીં. અને આ બાજુ મેં મસ્ત એવી જો ભાખરી બનાવીને તૈયાર કરી લીધી છે. તો આવી જાવ બધા નાસ્તો કરવા. આ બાજુ ચા ઉકળે છે, એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું છે. તો કે કવી દિવસની શરૂઆત થઈ છે. તો હાલો જોઈએ આજનું વાતાવરણ શું કહે છે. અને આજનું વાતાવરણ જો કેટલું મસ્ત છે. અને મારા એ ચક્કારાણા જો દેકારો કરે છે, શું હોય કંઈ ખબર નહીં. અને અત્યારમાં જો કોયલ ને કોયલોય આવી ગયા છે ગાંઠિયાનો નાસ્તો કરવા. જો ચક્કો છે ને, આ બેયને જોઈને બોલે છે, કેમ કે આ જ્યાં લગી અહીંયા ગાંઠિયા ખાતા હોય ને ત્યાં લગી કોઈને નીચે ઉતરવાનો હુકમ નથી. બાકી બધા પંખીડા બેઠા છે પીપરમાં. જો આમાં લેલાયડા છે, કાળી ચક્કી છે, હવે તો કાળી કોહે આવે છે ઘણી બધી, કેમ કે શિયાળાઓ આવી ગયો ને એટલે હવે ઝૂંડના ઝૂંડ આવશે. હવે વરાપ નીકળી ને એટલે એ દેખાશે, તો એ પણ તમારી હારે શેર કરીશ. તો મસ્ત એવા સૂર્યનારાયણના દર્શન થયા છે, વાતાવરણ એકદમ મસ્ત છે. અને આજ કેટલા દિવસે છે ને અમે ફર્યું કોરું જોયું છે, નહીતર તો પાણી પાણી જ હોય. તો આજે વાતાવરણ સારું છે. તો હાલો હવે આ કોયલ ને કોયલાને આપણે ગાંઠિયાનો નાસ્તો કરવા દઈએ. અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. તો દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હાલો સાહેબ, બહુ સરસ લાગે. વાહ વાહ, બાપ દીકરી બે ચશ્મા ચડાવીને બેઠા છો. અને કાલનો મેચ હતો એક નંબર મોજ આવી ગઈ હતી. ખરેખર દિલ જીતી લીધું. વુમન્સ વર્લ્ડ કપ અને પહેલી વખત ચેમ્પિયનશિપની ટ્રોફી આવી. ટ્રોફી વાહ, એને કહેવાય મેચ. હારું હાલો મળ્યા. હાલો તો સાહેબ આયલા છે દુકાને. સાહેબ કપડાને બદલાવા બોલો. આપણે આવવાનું છે. હા હા હા, આવવાનું છે પછી જવાનું છે. તૈયાર જ રહેવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ તમને કંટાળો ન આવતો એકને વિડીયો જોવામાં? તમને તમને કંટાળો ન આવતો? હા બંધ કરો સાહેબ. આ વિડીયો છે ને આખા દિવસમાં લગભગ 10 થી 15 વાર જોતા હોય છે. જ્યારે પણ હું જોઉં ને ત્યારે સાહેબ આ જ વિડીયો જોતા હોય. ધારાનો આ નાનપણનો વિડીયો છે ને સાહેબ ને આ અમુક વિડીયો જે છે ને અમારી પાસે મેમરી સેવ છે, એમાંના ગયના વિડીયો એવા છે કે એ સાહેબ ને બહુ એટલે બહુ જ ગમે છે. એટલે સાહેબ જોયા જ કરે ને સાંભળ્યા જ કરે. નાની હતી ત્યારે બે બેનભાઈ. હા બે હોય તો પપ્પા. હા બે માનવે પેલો શબ્દ પપ્પા બોલતા શીખો ને ધારાએ પેલો શબ્દ બોલી હતી પપ્પા. મમ્મી કોઈને આવડતું. અને ત્યારે ધારા 1.5 વર્ષની હતી. અને આનો મેં શોર્ટ વિડીયો છે ને મૂકેલો છે, ન જોયું હોય ને તો તમે જોઈ લેજો કે અમારી ધારા 1.5 વર્ષની હતી ને તેવી કાલુડી મીઠુડી નથી. અને એવી છે ને મગજની તીખી હતી કે એની વાત જવા દો. હજી તો ઘણી અત્યારે તો શાંત થઈ ગઈ, નહીં તો નાની હતી ત્યારે બહુ આમ જરા કઈ કેતા ને તો ખારી થતી બહુ કાસે. અને માનવ એને છે ને ધરાડ હેરાન કરતો ને બોલાવતો, એટલે આમ મસ્તી કરતા મજા આવતી, બોલતી ને કાલું કાલું.
અને પૂરું વાક્ય ન બોલાતું એટલે સાંભળવાની બહુ મજા આવતી. વિડીયો છે હા જો આ શોર્ટ વિડીયો છે ને આ ધારા 1.5 વર્ષની છે, 1.5-2 વર્ષની આ શોર્ટ વિડીયો છે. ન જોયો હોય તો જોઈ લેજો. અને અત્યારે ટાઈમ થયો છે 10:25 નો. મારે સવારના બધા વાસી કામ થઈ ગયા, સાહેબ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો હવે સાહેબ નીકળવું? હાલો હાલો તો હાલો હવે જઈએ વકીલની ઓફિસે. સાઈન કરવા છે ને સાઈન કરવાની છે સાહેબ? હા તો કરી પછી તારી પ્રોપર્ટી મારા નામે નહીં કરાવી લો. છૂટાછેડા નથી લેવાના તો કેજો ક્યાંક વળી ફોગ લાવીને સહી કરાવીને બસ કયો નહીં કે તારી દુકાનમાં વધારો કર્યો એવું છે. હા તો હાલો એક ખુશખબરી તમને આપી દઈએ કે અમારી પાસે 4 દુકાનો કા 4 દુકાન તો છે. અને અમે જે દુકાનમાં બેસીએ ને દુકાન નાની થતી હતી તો મોટી દુકાન કરવા માટે બાજુની દુકાન લીધી. દિવાળી પહેલા અમે બીજી એક દુકાન લીધી એટલે અમારી મિલકતમાં એક પ્રોપર્ટીનો વધારો થયો છે. 4 દુકાન હતી અને અમે 5મી દુકાન લીધી છે. તો દિવાળીની રજા ને બધું હતું, અમારે ફરવા જવાનું હતું, માતાજીને દર્શન કરવા જવાનું હતા એટલે એને કારણે દસ્તાવેજ ને લખાણ ને બધું બાકી હતું. તો આજે જવાનું છે દસ્તાવેજ કરાવવા, સહી કરવા. તો પેલા તો વકીલની ઓફિસે જવાનું છે, ટોકન લેવાનું છે, સાઈન કરવાની છે. અને પ્રોપર્ટી મારા નામની છે, કેમ કે ઘરની લક્ષ્મીના નામની હોય મિલકત અને ઘરની લક્ષ્મીના નામે કરીએ તો એમાં બળતરી થાય. સાહેબનું એવું માનવાનું છે, હું નથી કહેતી, એના મોઢે સાંભળીએ. હે સાહેબ સાચું ખોટું? મારે કઈ પૈસા આવ્યા હોય તહેવાર બેવાર હોય તો અંશુના હાથમાં દેવાના, પછી ભલે લઈ લઈએ. હા પછી ભલે લઈ લે, પણ એક વખત મારા હાથમાં આવે. ધનતેરસ નું હોય, કોઈ પણ દીતવાર મંગળવારે પૈસા આવ્યા હોય, રાતના પૈસા આવ્યા હોય ને સાહેબ ઘરે હાજર હોય કે હું દુકાને હાજર હોય ને તો પેલા પૈસા મારા હાથમાં, કે ઘરની લક્ષ્મીના હાથમાં દઈએ ને તો એમાં બરકત રહી અને 2 પૈસાની બચત થાય. આમે છે ને સ્ત્રી છે ને એ એક એવી શક્તિ છે કે ધારે ને તો ઘણું બધું વસાવી શકે ને ધારે ને તો હોય એ બધું ગુમાવી દે. પણ બચત કરવામાં સ્ત્રી અવ્વલ નંબર ઉપર છે કે ગમે એમ કરીને બચત કરે અને 2 પૈસાની બચત કરે અને પ્રોપર્ટી મિલકતમાં વધારો પણ કરે. બરાબર ને? તો હાલો અમારી આ ખુશી છે અને આ અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો એમ કહેતો હાલે. કેમ કે 2 વર્ષથી આની પાછળ અમે મહેનત કરતા હતા કે દુકાન માલિક હતા એ મંડાતા નહોતા, હાના થતું હતું અને ભગવાનને કરવું અને માતાજીના દર્શન કરવા જવાનો હુકમ થયો, પ્લાન થયો અને અચાનક જ એ ભાઈ આવ્યા અને વાતમાં નક્કી થયું અને સાહેબે 51,000 નાખી દીધું તૈયે. અને મને પૂછ્યું નહોતું અને દુકાને કોઈ લખાણ નહીં કઈ નહીં, કેમ કે આની કિંમત હોય જુબાનની, એકબીજાએ જુબાન આપી હતી, એના ઘરના સાક્ષી હું સાક્ષી એમ કહેતો હાલે. અને ટોકન આપ્યું ને બસ આજે એ દિવસ આવી ગયો છે કે આજે અમારે દુકાનનું દસ્તાવેજ છે તો બપોર પછી જવાનું છે મામલતદાર ઓફિસે, અત્યારે વકીલની ઓફિસે જવાનું છે સાઈન કરવા. તો હાલો તો અમારી આ ખુશીમાં તમે બધા સહભાગી થાજો, કેમ કે તમે અમારી ફેમિલી છો એટલે તમારે એ શેર કરવું જરૂરી છે. પણ નક્કી કર્યું હતું કે જ્યારે આપણે દસ્તાવેજ કરવા જઈએ ને ત્યારે જ આ બધું તમારી એ શેર કરશું. પેલા માતાજીને દર્શન કરી આવીએ ને પછી આવીને એટલે એની ખુશી ને એનો આનંદ કંઈક અલગ જ હોય. તો દિવાળી પહેલા અમે દુકાનની ખરીદી કરી એટલે અમારી મિલકતમાં પ્રોપર્ટીમાં બળતરી થઈ છે અને માતાજીની ને અમારા મા બાપના આશીર્વાદ અને આપણા કોઈ ગઢિયાના પુણ્ય ને આપણા સારા કર્મના હિસાબે આ બધું શક્ય છે. નહીતર શૂન્યમાંથી સર્જન અમે કર્યું. તમે અમારી આગળની બધી સ્ટોરી જોઈએ જ છે કે કેવી તકલીફ દુઃખ વેઠી અને અહીંયા અમે પહોંચ્યા ને કઈ પરિસ્થિતિમાં પહોંચ્યા. તો અમારા માટે તો છે ને આ સોનાનો સૂરજ જ કહેવાય, સુખનો સૂરજ, સોનાનો સૂરજ. કા સાહેબ? તો સારું હાલો વધારે બોલીને તો પાછો શ્રાવણ ભદરવો ચાલુ થઈ જાય. તો ફટાફટ પેલા થોડાક હાલ હવાલ હરખા કરી લઈએ અને ધારાબેન ગીતાબેન ની ઘરે રહે, એ નથી આવવાની અત્યારે, અહીંયા રમશે. તો હું ફટાફટ જઈ આવું, પછી આવી અને પછી મને તમને આવડતું હોય ને તો આ ગીત જરાક કમેન્ટમાં કડી પૂરી કરી દેજો અને તમને કેટલો આનંદ અને ખુશી થાય એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મૈરા આવીને હાલો ધારા હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. હા એ તો રંગોળી તો હવે તો વિખાઈ જાય ને બેન, સમજો હો. હું હમણાં જ આવતી રહું. ચલો
છે અમારા ગામનું રેલવે સ્ટેશન જેવું છે ને, બાકી એક નંબર હજી કામ હાલે છે. હાલો ફ્રેન્ડ, તો અત્યારે સહી સિક્કા થઈ ગયા છે અને અમારે દસ્તાવેજનું ટોકન નીકળ્યું છે 11:30 વાગ્યાનું ને અત્યારે ટાઈમ થયો છે 11:10 નો. તો જેટલી થાય ને એટલી રસોઈ ફટાફટ બનાવી લઉં, બાકીની રસોઈ હું આવીને બનાવીશ કેમ કે ન્યાય ટાઈમ લાગશે. 11:30 અમારે ઓફિસે પહોંચવાનું છે. વારો આવશે ને તો 12:15 થઈ જાય એટલે લગભગ 1-1.5 વાગી જાય. તો આવીને પછી રસોઈ બનાવવાનું બધું મેનેજ નહીં થાય એટલે થોડી જાજી રસોઈ બનાવી લઉં, બાકીની રસોઈ આવીને બનાવીશ. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ દાળ ભાત બાફવા મૂકી દો અને જેટલું બને ને એટલી રસોઈ બનાવી લો અને પછી જઈએ મામલતદાર ઓફિસે. હાલો ફ્રેન્ડ, તો દાળ અને ભાત મેં એક હારે કુકરમાં રાખી દીધા છે બાફવા, એટલે બે એક હારે બફાઈ જાય. અને હવે શાક સંભારાની તૈયારી કરું. તો દાળ ભાત બફાય છે ત્યાં સુધીમાં હાલો ફ્રેન્ડ, તમારા બપોરની બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. દાળ ભાત શાક સંભારા બધું કરી લીધું છે અને રસોડું પણ એકદમ ક્લીન કરી નાખ્યું છે. આ બાજુ અમારા ધારાબેન નું હાલે છે કટક બટક. ગરમ ગરમ દાળ ભાત ખાધા અને હવે સફરજન ખવાય છે એટલે થોડોક ટેકો થઈ જાય. પછી બપોરે અમારે ભેગી બપોરા કરવા બેસે. કા ખવાઈ ગયો? હવે 2 ચીર નહીં ખવાય બસ. તો હાલો, આવું છે અમારા ધારાબેન નો ટાઈમ થયો છે 12:15 વાગ્યાનો અને આજ મેં એટલી ઉતાવળ રાખીને રસોઈ બનાવવામાં કે એની વાત પૂછોમાં. 11:15 વાગે સાહેબનો ફોન આવ્યો કે મારે થોડીક વાર લાગશે, મારે દુકાને ઘરાક છે, હું ઘરાક સમજાવી લઉં ને પછી આપણે નીકળશું. તો મેં કીધું આપણે 11:30 તો નીકળવું હતું ને. તો મને કે આપને કલાક મોડો ટાઈમ આપ્યો હોય, આપણે 12-12:30 નો વારો હોય છે ટોકનનો, પેલો કે બીજો. એટલે કે તું ચિંતા કરીમાં, હું ઘરાક સમજાવી લઉં ને તું રસોઈ બનાવી લે, પછી આપણે જઈએ. તો સાહેબ આવે ને પછી નીકળીએ અને જઈએ, પછી આવીને મળીએ. તો અમારે ઢળાબેન તમારા ધારાબેન ખુશમ ખુશ છે. કા તો માતાજીનું નામ લઈને જઈ આવીએ. અને તડકો કેવો છે અને ધારાનું નથી લઈ જવાની કેમ કે તડકો બહુ જ છે ને, તો એ મારા ભેગી તડકાની હેરાન થાય એટલે એને માસીને ઘરે રમશે. આમ તો ધારાએ કટક બટક ન કર્યું હોત ને તોય હાલત. હાલો, સાહેબનો ફોન આવી ગયો કેમ કે ગીતાબેન ની ઘરે હોય ને તો જમવાની મારે ઉપાધિ ન હોય, ત્યાં જમાડી લઈ લોકો. પણ મેં કીધું બની ગયું છે તો હવે જમી જ લે. હાલો, હા હાલો, અવાજ ન થાય તો હા એમ કહો કે બારોબાર શું નીકળે ને ત્યારે જ પાછું મારે ગાડી બંધ ન કરીએ. હા હા હાલો, તૈયાર જ છું. હાલો હાલો, તો હવે સાહેબ આવે છે, હવે જઈએ. હાલો ફ્રેન્ડ, તો આપણે પહોંચી ગયા છીએ મામલતદાર ઓફિસે. તો હવે સાક્ષી અને મેન માલિક ને બધા આવે પછી જઈએ અંદર અને રજીસ્ટ્રેશન કરાવી લઈએ. કા સાહેબ મસ્ત કેટલો ઘાટો બગીચો થઈ ગયો. કા ઘણા ટાઈમ પછી. તો આ છે મામલતદાર ઓફિસ. અમારા ઘરેથી 2-2.5 કિલોમીટર જેવું થાય. પેલા ગામમાં જ હતી, હવે એટલી છેટી આવી ગઈ. સારું હાલો, બહાર આવીને મળ્યા. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમારા દુકાનનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને અત્યારે ટાઈમ થયો છે 1:10 નો. તો હાલો હવે જઈએ ઘરે. સાહેબ કુછ મીઠા બનતા હે હવે તો. હાલો, ટાઈમ થઈ ગયો છે 1:45 વાગ્યાનો અને આ બાજુ આપણી બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે દાળ ભાત, ગલકાનું શાક, રોટલી, હળદર અને કેરીનું કાચું, લીલા મરચા, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારા બપોરનું મેનુ. અને મીઠામાં છે સરસ એવા રસગુલ્લા. તો સાહેબ આજે દુકાનનું દસ્તાવેજ થયું ની ખુશીમાં રસગુલ્લા ખાઈને મોઢું મીઠું કરશે. તો તમે બધા અમારી આ ખુશીમાં સહભાગી થવા આવી જાઓ. ધારાબેન ને મોઢું મીઠું કરાવો કેમ કે પેલા ધારા પછી બાકી બધાય. કા ધારા ને અમારા ધારાબેન ને માસીન ઘરે બપોરા કર્યા ને અડધા અહીંયા કર્યા ને એટલે અમારા ધારાબેન ના બપોરા થઈ ગયા છે. તો હાલો હવે અમે બપોરા કરી લઈએ ને તમે બધા આવી જાઓ બપોરા કરવા ને પછી મળીએ. અને હા, તમે બધા અમારી બપોરાની થાળી બહુ મિસ કરતા હતા કે નહીં મને કહેજો કમેન્ટમાં. આ મારી ફૂલ થાળી છે બપોરાની. ઘણા દિવસે અમારા ઘરે
આ ફૂલ થાળી બની છે કાસે નહીતર તો શાક રોટલી ને દાળ ભાત ને એવું ચાલતું હતું તો સારું હાલો બપોરા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવ્યો તોય છે ને મારી બગી ઉઠતી નથી મને નીંદર આવે છે કેમ કે આજે 2-2.5 કલાક મસ્ત નીંદર કરીને તો હજી આંખોમાં નીંદર જ ભરી એમ થાય કે હજી થોડીક વાર સુઈ જાઉં કેમ કે ધારા હજી સૂતી છે તો એને જોઈને મને એમ થાય કે હું થોડીક વાર એની બાજુમાં સુઈ જાઉં પણ નહીં એમ નહીં હાલે કેમ કે હજી રોંઢાના બધા કામ પડ્યા છે તો હાલો ફટાફટ રોંઢાના કામ કરી લઈએ ને ત્યાં તો આપણી બગી નહીં ઉડી જાય હાલો તો બગી ઉડાડીએ ને રોંઢાના કામે કરી લઈએ હાલો ફ્રેન્ડ ટાઈમ છે 9:10 નો રાતના વ્યાળા પાણી થઈ ગયા છે માં દીકરી બે બેહી ગઈ છે હિંડોરે કેમ બાકી અંદર આઈ શેડી ભાઈ શેડી કેવી મસ્ત રંગોળી હે હું કહું ફરિયામાં ભૂસાઈ નહીં એટલે હું ફરિયામાં કરી દઉં ફરિયામાંથી ઓસરીમાં આવી પોર હવે સીધી ઘરમાં સાહેબ આમ રાખો તો મને આ રંગોળી આવી છે ને વારવાનું મન નથી થતું કેટલી મસ્ત છે રહીને ત્યાં લગી રહેવા દેવી સાઈડમાં વારીને પોતું ખા લેવાનું આમ મા દીકરી બે શેડી જોઈએ કે આ શેડી છે ને વાય છે તાર કઈ ખાવી ઓલી ખાવી કાકડી ઓલી હાચી ખાઈએ ઈ ખાવી હોય આ હાચી નથી જોજી આવડા ટીડડાઓને ખબર પડે તો કાલ મને ટાઈમ મળશે ને એટલે હું છે ને પૂરી લઈને એની કાતરી કરી દઈ ને કટકા કરી દઈ એટલે ખાજે હો તો હારું હાલો આજનો દિવસ તો અમારો મસ્ત 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 ખુશીમાં અને આનંદમાં ગયો કેમ કે આજે અમારી દુકાનનું રજીસ્ટર થઈ ગયું દસ્તાવેજ થઈ ગયું તો બસ એક ઈચ્છા પૂરી થઈ હવે 1-2 ઈચ્છા છે બહુ મોટી નથી નાની નાની છે તો તમને ખબર છે હવે એ મારી માતાજી પૂરી કરી દે અને મારી જેમ તમારી બધાની જે કઈ ઈચ્છા હોય ને એ માં જલ્દી પૂરી કરી દે મારી જેમ બધાય હસતા રહ્યો ખુશ રહ્યો ને આવી જ રીતના આનંદમાં રહ્યો દિવાળી પછી કયો તહેવાર આવે હવે એક કોઈ તહેવાર નો આવે હવે મહિનો દીની રજા બધાને આનંદ મજા કરવાની હવે છે 14 તારીખે સીધી ઉત્તરાયણ આવશે ના તહેવાર આવે કામ આવે હવે ડિસેમ્બર મહિનામાં કોઈ ઈતેનો બર્થડે આવે દાદાનો બર્થડે બાકી કઈ તહેવાર ન હોય બરાબર ને દિવાળી પછી કઈ આવે નહીં તો કઈ આવતો હોય ને તહેવાર તો મને જરાક કમેન્ટ કરીને કહેજો બરાબર તો હારું હાલો ડિસેમ્બર આવે ઈ આપણું નો કહેવાય હો નાતાલ ઈ બહાર નું કહેવાય વિદેશમાં આપણો હિન્દુ તહેવાર ન થતો હોય બરાબર ને હિન્દુ નો તહેવાર આપણો કોઈ ન થતો એ બધું વિદેશમાં ઉજવાય આપણે નાતાલ ને આપણે રજા આવે ને ઈ જોવાનું હોય તારે એટલે 1 દી અને 1 કલાક વધારે હુવા મળે તો હારું હાલો ઘણી બધી વાતો કરી લીધી તો કઈ કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે તો ફરી પાછા મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ